નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મિત્રો ચાલો આજે હું તમને ગુજરાતના ચેરાપુંજી કહેવાતા એવા ડાંગ જિલ્લાના પ્રકૃતિના દર્શન કરાવીશ અને સાથે સાથે રામાયણ કાળ સાથે સંકળાયેલા એવા બે સ્થળો વિશે થોડી ઘણી માહિતી આપીશ. મિત્રો, ડાંગ જિલ્લો રામાયણ કાળ દરમિયાન દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. ડાંગ જિલ્લાના સુબીરમાં પૂર્ણા નદીના તટ પર પંપા સરોવર આવેલ છે, જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો, જ્યાં માતા સબરી માતંગ ઋષિના શિષ્યા બનીને રહેતા હતા. ભગવાન શ્રી રામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યારે સીતા માતાનું રાવણે હરણ કર્યું હતું, ત્યારે સીતા માતાની શોધમાં અતિ રમણીય એવા દંડકારણ્ય પ્રદેશમાં આવ્યા હતા, જ્યાં પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ ભક્તિમયી સબરી માતાની ઝૂંપડીએ પધાર્યા હતા. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ પંપા સરોવર છે, જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો. પંપા સરોવર એ ડાંગ જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના તટ પર આવ્યું છે. જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને એક અદ્ભુત અલૌકિક શાંતિનો અનુભવ થશે. પૂર્ણા નદીના ખળખળ વહેતા પાણીનો અવાજ, આજુબાજુના જંગલોમાંથી આવતો પશુ પ્રાણી પક્ષીઓનો અવાજ તમને એક અલગ જ અનુભૂતિ કરાવશે. પૌરાણિક કથા અનુસાર સબરી માતા ભીલ સમુદાયના મુખિયાની દીકરી હતી. ભીલ સમુદાયમાં એ સમયે કોઈ પણ શુભ પ્રસંગ પર પ્રાણીઓની બલિ આપવામાં આવતી હતી, જે માતા સબરીને પસંદ ન હતું. તેથી પોતાના સમુદાયને છોડીને તે માતંગ ઋષિના આશ્રમમાં શિષ્યા બનીને રહેતી હતી. મિત્રો, પંપા સરોવરથી આશરે 8 કિલોમીટર દૂર આજે સ્થાન આવ્યું છે, જેને આજે આપણે સબરીધામ તરીકે ઓળખીએ છીએ. સબરીધામ એટલે એ જગ્યા કે જ્યાં માતા સબરીની મુલાકાત પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ જોડે થઈ હતી, અને માતા સબરીના હેઠા અને મીઠા બોર પ્રેમથી શિલાઓ પર બેસીને આરોગ્યા હતા. જે શિલાઓ ઉપર ભગવાન રામ અને લક્ષ્મણજી બેસીને બોર આરોગ્ય હતા, એ શિલાઓ આજે પણ આ મંદિરમાં દર્શનીય છે. મિત્રો, આ એ જ શિલાઓ છે
જેના ઉપર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી બેઠા હતા. પ્રભુના મિલન પછી સબરી માતાએ યોગાગ્નિથી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. આ યોગાગ્નિનો પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે તે પહાડી ચમકડુંગરીના નામથી પ્રસિદ્ધ થઈ, જેને આજે આપણે શબરીધામ તરીકે ઓળખીએ છીએ. મંદિર ઉપર જઈ સુંદર મજાની પ્રકૃતિના દર્શન કરવાનો લાવો ચૂકશો નહીં. મિત્રો, આશા છે કે મારા દ્વારા આપવામાં આવેલ માહિતી આપને પસંદ આવી હશે. તો આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.